ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ડિપ્લોમા સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ કાલે છેલ્લું પેપર છે, બરાબર. તો એની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક આપણે ચર્ચા કરવાની છે આલ્ફા ડીસી અને બીટા ડીસી વચ્ચેનો સંબંધ. 4 માર્ક રોકડા છે, બરાબર. મોસ્ટ ઓફ વધારે સમય છે એ 4 માર્કમાં પૂછાતું, પણ ક્યારેક ક્યારેક 7 માર્કમાં પૂછી લે તો બેસ્ટ આપણે કહી શકાય. પણ 4 માર્ક રોકડા છે. આલ્ફા ડીસી અને બીટા ડીસી વચ્ચેનો સંબંધ આપણે સાબિત કરવાનો છે. પહેલા જોઈએ આલ્ફા ડીસી એટલે શું છે. તો કે આલ્ફા ડીસી એટલે શું છે, તો કે કલેક્ટર કરંટ આઈસી અને એમીટર કરંટ આઈ ના ગુણોત્તરને આલ્ફા ડીસી કહેવામાં આવે છે, અને ડીસી કરંટ ગેઇન કહેવામાં આવે છે, બરાબર. હવે સેમ એઝ ઇટ ઇઝ બીટા ડીસી એટલે શું થઈ જશે, બીટા ડીસી બરાબર આઈસી અને આઈબી ના ગુણોત્તરને બીટા ડીસી કહેવામાં આવે છે. કલેક્ટર કરંટ આઈસી અને આઈ ના ગુણોત્તરને આલ્ફા ડીસી કીધું, આઈસી અને આઈબી ના ગુણોત્તરને બીટા ડીસી કીધું. ખાલી યાદ રાખવાની મેથડ, જો ઉપર બે બાજુ આઈસી આવશે, આલ્ફા છે તો આઈ, બીટા છે તો આઈબી, આટલું બેઝિક મગજની અંદર રાખવાનું છે. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો કે આપણે છે ને અહીંયા ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરેલું છે, આપણે આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરેલું છે, બરાબર. તો આપણને ખબર છે ટ્રાન્ઝિસ્ટર ની અંદર અહીંયા આપણે નોડ ઉપર જો આપણે કેસીએલ એપ્લાય કરીએ છીએ તો બે કરંટ અંદર આવે છે, આઈસી અને આઈબી, એના બરાબર એમીટર કરંટ આઈ. તો આપણે આવું લખી શકીએ, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી વત્તા આઈસી. આ આપણું મોસ્ટ આઈએમપી સૂત્ર છે. ઓકે, આઈ બરાબર શું છે, તો કે આઈબી વત્તા આઈસી, એટલે કે બેઝ કરંટ અને કલેક્ટર કરંટના સરવાળાને એમીટર કરંટ કહે છે. હવે આપણે બેઝ કરંટને સૂત્રનું કરતા બનાવીએ તો બેઝ કરંટને સૂત્રનું કરતા બનાવશો, આઈસી બરાબર ની આમ બાજુ આવી જશે, એટલે આઈ માઇનસ આઈસી. સાવ સિમ્પલ વસ્તુ થઈ ગઈ, આઈ માઇનસ આઈસી છે. ઓકે, હવે આને આપણે શું કરીએ છીએ, તો કે આ જે આઈબી ની વેલ્યુ છે ને બીટા ડીસી ની નીચે જે આઈબી છે ત્યાં મૂકી દો. તો આપણે લખીએ છીએ બીટા ડીસી ઇઝ ઇક્વલ ટુ આઈસી એના છેદમાં આઈબી. ઓકે, હવે આ આઈબી છે એના બરાબર આપણે શું લખશી, આઈસી એના છેદમાં આઈ માઇનસ આઈસી. આ બીટ આઈબી બની વેલ્યુ આ મૂકી, આઈ માઇનસ આઈસી. હવે આપણે શું કરીએ, તો કે અંશ અને છેદને આઈ વડે ભાગતા, હાલો સિમ્પલ વસ્તુ, અંશ અને છેદને આઈ વડે ભાંગી નાખો તો બીટા ડીસી એમણમ રહેશે, બીટા ડીસી એમણમ રહેશે, બરાબર. અહીંયા આઈસી એના છેદમાં આઈ હોલ ડિવાઇડેડ બાય આઈ એના છેદમાં આઈ માઇનસ અહીંયા થઈ જશે આઈસી એના છેદમાં આઈ. ચાલો, ઓકે, આઈસી ના છેદમાં આઈ, અહીંયા આઈસી ના છેદમાં આઈ ના છેદમાં આઈ, તો આઈ કેન્સલ, એટલે ત્યાં શું વહી જશે, 1 રહેશે. ઓકે, હવે તમે જો આઈસી ના છેદમાં આઈ કોણ છે, તો કે એ તો આલ્ફા ડીસી છે, બરાબર. તો આપણું સૂત્ર સાબિત થઈ ગયું, તો કે બીટા ડીસી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડીસી. આના બરાબર આપણે આલ્ફા ડીસી મૂકી દઈએ તો આલ્ફા ડીસી એના છેદમાં 1 માઇનસ આલ્ફા ડીસી, કારણ કે અહીંયા આઈસી ના છેદમાં આઈ છે, અહીંયા આઈસી ના છેદમાં આઈ છે, અહીંયા આપણી પાસે શું થઈ ગયું, તો કે 1 થઈ ગયું, આઈ ના છેદમાં આઈ એટલે બે કેન્સલ થઈ ગયા, તો 1 વધ્યું, બરાબર. તો આ આપણું સૂત્ર સાબિત થઈ ગયું બીટા ડીસી નું, બરાબર. તો બીટા ડીસી બરાબર શું થશે, આલ્ફા ડીસી ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા ડીસી. સાવ સિમ્પલ વસ્તુ છે. હવે મારે આલ્ફા ડીસી ની વેલ્યુ જોઈ છે, તો કે આલ્ફા ડીસી સાથે બીટા ડીસી નો કેવો રિલેશન છે એ જોવાનું છે. હવે આ જે છેદ છે એને સામેની બાજુ જવા દો, તો આલ્ફા ડીસી એના બરાબર શું થઈ જશે, આલ્ફા ડીસી બરાબર બીટા ડીસી કૌંસની અંદર 1 માઇનસ આલ્ફા ડીસી, બરાબર. આને સામેની બાજુ જવા દે એટલે બીટા ડીસી ના ગુણાકારમાં જશે. હવે બીટા ડીસી ને એક આરે ગુણાવો તો આલ્ફા ડીસી બરાબર શું મળશે, બીટા ડીસી માઇનસ, એટલે પહેલા એક આરે ગુણાકાર કર્યો તો એ તો બીટા ડીસી રહેશે. હવે આલ્ફા ડીસી આરે મલ્ટીપ્લાય કરો તો આપણી પાસે રહેશે બીટા ડીસી આલ્ફા ડીસી. ઓકે, એટલે અહીંયા શું મળ્યું આપણને, આલ્ફા ડીસી આરે ગુણાકાર કર્યો એટલે બીટા ડીસી ઇન્ટુ આલ્ફા ડીસી. સાવ સિમ્પલ. હવે આપણે આ જે વેલ્યુ છે, બરાબર, આ જે વેલ્યુ બીટા ડીસી ઇન્ટુ આલ્ફા ડીસી એને આમ બાજુ આવવા દો, બરાબર, ને આ બાજુ તો શું થઈ જશે, આલ્ફા ડીસી, આ માઇનસ છે તો આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. લખીએ આપણે આલ્ફા ડીસી ઇન્ટુ બીટા ડીસી. કદાચ બીટા ડીસી આલ્ફા ડીસી ગુણાકારમાં તો કઈ ક્રમનો નિયમ લાગુ નથી પડતો, એટલે કઈ ટેન્શન છે નહીં, બરાબર. ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે બીટા ડીસી હતા એ તો એમનામ જ રહ્યા, બરાબર. આ જે બીટા ડીસી તો એ તો એઝ ઇટ ઇઝ જ છે, ખાલી આ વેલ્યુને આપણે આમ બાજુ આવવા દીધી. હવે આ બેમાંથી કોમન શું છે, તો કે ભાઈ આપણી પાસે બે કોમન શું છે, તો કે આલ્ફા ડીસી કોમન છે, તો આલ્ફા ડીસી ને કોમન કાઢી લો. આલ્ફા ડીસી કૌંસમાં શું રહેશે, તો કે 1 પ્લસ બીટા ડીસી. ઓકે, 1 પ્લસ બીટા ડીસી આપણી પાસે રહેશે ઇઝ ઇક્વલ ટુ બીટા ડીસી એમનેમ, બરાબર. આલ્ફા ડીસી ની વેલ્યુ જોઈ છે તો આલ્ફા ડીસી, હવે અહીંયા ગુણાકારનો સંબંધ છે તો આલ્ફા ડીસી બરાબર અહીંયા થઈ ગયું બીટા ડીસી એના છેદમાં 1 પ્લસ બીટા ડીસી એના છેદમાં વયા જશે, બરાબર, 1 પ્લસ બીટા ડીસી. ચાલો,
આ આપણું બીજા નંબરનું સૂત્ર સાબિત થઈ ગયું બરાબર એટલે અહીંયા બીટા ડીસી ની વેલ્યુ મળી કે આલ્ફા ડીસી તો આલ્ફા ડીસી બરાબર શું થઈ જશે બીટા ડીસી એના છેદમાં 1 + બીટા ડીસી ની વેલ્યુ શું થશે તો કે આલ્ફા ડીસી એના છેદમાં 1 - આલ્ફા ડીસી આ આખું સૂત્ર તમે વ્યવસ્થિત રીતે સાબિત કરો આટલું તમારે લખવાનું છે કાંઈ આમાં કઈ મગજમારી છે નહીં વ્યવસ્થિત રીતે એક બે વખત તમે લખો ખાલી પેરામીટર પ્રોપર યાદ રાખો ને એટલે તમને ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં 4 માર્ક રોકડા છે 2-3 વખત તમે લખી નાખજો એટલે તમને યાદ રહી જાય અને મેં તમને જે પેટર્ન કીધી છે એ પ્રમાણે કરશો તો કઈ તમને ટેન્શન નથી આઈસી ના છેદમાં ઈ આલ્ફા છે એટલે છેદમાં આઈ આવશે બીટા છે એટલે છેદમાં બીટા આવશે ઉપર તો આઈસી જ આવશે એટલું મગજની અંદર બેસાડી દેવાનું બરાબર આ આપણો ટ્રાન્ઝિસ્ટર નો કરંટ નું સૂત્ર છે આઈ બરાબર આઈબી વત્તા આઈસી એટલે બેઝ કરંટ અને કલેક્ટર કરંટ ના સરવાળાને આઈ કહે છે તો બેઝ કરંટ ની વેલ્યુ લ્યો બરાબર તો આઈ માઈનસ આઈસી થશે ઈ ઓમાં બીટા ડીસી માં મૂકી દો બરાબર બીટા ડીસી માં મૂક્યું તો આપણને આ વેલ્યુ મળી અંશ અને છેદને આઈ વડે ભાંગી નાખો આ આઈ વડે ભાંગાય એટલે આઈસી ના છેદમાં આઈ ના છેદમાં આઈ માઈનસ આઈસી ના છેદમાં આઈ કેન્સલ થઈ ગયું એટલે આપણે શું હોય આઈસી ના છેદમાં આઈ બરાબર શું છે તો કે આલ્ફા ડીસી તો લખી નાખો આલ્ફા ડીસી એના છેદમાં 1 - આલ્ફા ડીસી બીટા ડીસી નું સૂત્ર મળી ગયું હવે આપણે શું જોઈએ છે આલ્ફા ડીસી નું તો આ અંશછેદમાં છે એને સામેની બાજુ જવા દો અને એને બીટા ડીસી એને ગુણાવો તો બીટા ડીસી માઈનસ બીટા ડીસી ઇન્ટુ આલ્ફા ડીસી આ વેલ્યુ ને બરાબર ની આ બાજુ આવવા દો એટલે પ્લસ થઈ જશે તો આલ્ફા ડીસી પ્લસ આલ્ફા ડીસી ઇન્ટુ બીટા ડીસી ઇઝ ઇક્વલ ટુ બીટા ડીસી કોમન છે એને બહાર કાઢ લ્યો આલ્ફા ડીસી કોમન છે 1 + બીટા ડીસી ઇઝ ઇક્વલ ટુ બીટા ડીસી છેદમાં જવા દો આલ્ફા ડીસી બરાબર બીટા ડીસી ના છેદમાં 1 + બીટા ડીસી તો આ ઈઝી થઈ ગયું બરાબર તો આ રીતના પ્રોપર તમારે લખવાનું છે 4 માર્ક રોકડા છે અને 7 માર્કમાં પૂછાય તો બેસ્ટ વસ્તુ છે ઓકે વ્યવસ્થિત રીતે પોઝ કરીને લખી લેજો અને 2-3 વખત ગણજો બરાબર ન સમજાય તો 1-2 વખત વિડીયો જોજો થેન્ક યુ ફ્રેન્ડ્સ બીજા વિડીયોની અંદર આપણે મળીએ